કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 સૂચકાંકમાં આપણે છેલ્લા લેક્ચરમાં પરિવર્તનના નિયમો જોયા, રાઈટ? તો એ પરિવર્તનના નિયમો મેં તમને લોકોને એવું કીધેલું કે કળકળાટ મોઢે કરી દેજો, રાઈટ? તો આપણે એને ફરીથી એકવાર યાદ કરી દઈએ પરિવર્તનના બધા નિયમો. શું? એકમ હોય તો પરિવર્તન આવે જ. પછી આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ, રાઈટ? એટલે કે એક એકમ હોય તો પરિવર્તન ન કરવાનું, અને એક એકમથી વધારે એકમ હોય તો પરિવર્તનના નિયમો લાગુ પડે કે જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, અને જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન, રાઈટ? ત્યાર પછી એવું કીધેલું મેં તમને કે એક ડઝન દેખાય તો 12 નંગ, ક્વિન્ટલ દેખાય તો 100 કિલો, એક ગ્રોસ દેખાય તો 144, એક ગ્રોસ યાદ રાખજો, એક ગ્રોસ એટલે 12 ડઝન 144 નંગ થાય, રાઈટ? ત્યાર પછી આપણે જોઈશું કે એક મણ એટલે 20 કિલો અને એક ટન એટલે 1000 કિલો. આ બધું તમે આ બધા નિયમો તમે કળકળાટ મોઢે કર્યા છે. ફાઇનલી હવે આપણે આગળ લઈ જઈએ. હવે હાલ હું તમને છેલ્લા 2-3 લેક્ચરથી એક્સ્ટ્રા દાખલા જ કરાવું છું. એક્સ્ટ્રા દાખલા કરાવવાનું કારણ એવું જ છે વિદ્યાર્થીઓ કે પહેલાં હું આ તમને એક્સ્ટ્રા દાખલા કરાવું ને પછી આપણે ચોપડીની અંદર દાખલા કરીશું ને તો આપનો કોન્ફિડન્સ વધી જશે. સમજી ગયા? ઓકે? એટલે પહેલાં હું તમારું બધું બેઝિક ક્લિયર કરું. જો ભાઈ, ચોપડીમાં આપણે 1.1 અને 1.2 પૂરું કર્યું છે, ઓકે? ત્યાર પછી જે લાસ્ટ યર પાસે અને ફિસર એ હજુ મેં તમને ચોપડીમાંથી નથી કરાવ્યું. ફાઇનલ? કેમ કે હું એને એક્સ્ટ્રા દાખલા જ ના કરાવું છું. એક્સ્ટ્રા આવડી જશે ને પછી આપણે ચોપડીના કરીશું ને તો તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે? ચાલો તો શરૂઆત કરીએ આપણે. જો વિદ્યાર્થીઓ, આ એક એક્સ્ટ્રા દાખલો છે, ઓકે? આ રકમ જોઈ લેજો, રાઈટ? પીડીએફ આવશે તો ધારો કે પીડીએફ આવતા લેટ થાય તો રકમ લખી બી શકો છો. ઓકે? ચાલો, નીચેની માહિતી પરથી ફિશરનો સૂચકાંક શોધો. ઓકે? ચાલો, તો સૌથી પહેલા બહુ જ મહત્વની બાબત, ફિશરનો સૂચકાંક શોધો એટલે પછીની વાત. અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે અહીંયા એકમની કોલમ આપી જોવા. ઓકે? આગળ બી મેં તમને એક્સ્ટ્રા દાખલા કરાવ્યા છે. ઓકે? એક્સ્ટ્રા દાખલા જે આગળ મેં 3 કરાવ્યા, એટલે 2 કરાવેલા, એક હોમવર્ક આપેલો. ઓકે? એમાં એકમની કોલમ નહીં હતી. ઓકે? અહીંયા એકમની કોલમ છે એટલે મિત્રો નિયમ લાગુ પડે કે એકમની કોલમ હોય ને તો પરિવર્તનના નિયમો લાગુ પડશે. ઓકે? ચાલો, હવે એકદમ ટેન્શન વગર આપણે કામ કરવાનું છે, બરાબર છે? ચાલો, મને સાઈડ પર હવે લખું છું. અહીંયા જો આ રીતની આપણી રકમ છે, એકદમ શાંતિથી જુઓ, બરાબર છે? અહીંયા નીચે બીજી ફોર્મેટ બનાવી દેવા, આ જ રકમની પછી બનાવો. ચાલો, પહેલા એકમની કોલમ હોય એટલે નિયમ શું? પરિવર્તન આવે જ. એકમની કોલમ હોય તો પરિવર્તન આવે જ, પણ એ બી જોવાનું કે બધામાં પરિવર્તન નહીં આવે, એમાં બી પાછા નિયમો છે.
કે પહેલો નિયમ હું કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. ચાલો ચાલુ કરીએ. પહેલા વસ્તુ એમાં જોઈએ. વસ્તુ એમાં કેટલા એકમો છે? 20 એકમો છે. દેખાય છે? આ 20 એકમ. આ એક એકમ કહેવાય. આ એક એકમ કઈ નથી આગળ તો એક એકમ. આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 20 એકમ. રાઈટ? તો નિયમ છે કે પરિવર્તન એ પહેલા તો હું એકમની કોલમ છે એટલે પરિવર્તનના નિયમો લાગુ પડશે. પરિવર્તન વિશે વિચારવું પડશે. આગળ મેં તમને એક્સ્ટ્રા કરાવ્યા એમાં ક્યાં મેં પરિવર્તન વિશે વિચાર કર્યો? ઓકે, પણ એકમની કોલમ દાખલામાં આપી હોય એટલે પરિવર્તન વિશે તમારો વિચાર કરવો જ પડે. ઓકે, તો જો અહીંયા સૌથી પહેલા વસ્તુ એ, તો વસ્તુ એ આપણો નિયમ છે એકમની કોલમ એટલે પરિવર્તન વિશે વિચાર કરું છું. પછી આપણો નિયમ બોલો, આપને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. તો અહીંયા જો કેટલા એકમો છે? 20. એનો અર્થ અહીંયા પરિવર્તન થશે. ફાઇનલી પેલા આટલું કન્ફર્મ થઈ ગયું? હા કે ના? એમાં કોઈ તકલીફ હોય તો બોલો. હું નિયમ કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 20. એનો અર્થ અહીંયા પરિવર્તન થશે. ચાલો, પરિવર્તન થશે તો પરિવર્તનનો નિયમ બોલો. જો જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, જો જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન. ચાલો જથ્થો ચેક કરો. kg આગળ નહીં જોવાનું. આ જથ્થો kg અને આ જથ્થો kg એટલે બધા જથ્થા kg માં છે. એટલે જથ્થો સરખો પરિવર્તન થશે ભાવમાં. એટલે આ બદલાઈ જશે. આ બદલાઈ જશે. આ બદલાઈ જશે. કયા નિયમથી જેમ હું બદલું પહેલા તમે પહેલા એને સમજો. પહેલા તમે પરિવર્તન વિશે વિચાર કેમ કર્યો દીકરાઓ? કોઈ દાખલા તમને હું જ્યાં સુધી નહીં કહું ત્યાં સુધી કોઈ ટ્રાય કરવાની નહીં. હું જેટલા ભણાવું બધા આના પછીના લેક્ચરમાં બી શીખવાડા, એના પછીમાં બી શીખવાડા. જ્યાં સુધી તમારામાં કોન્ફિડન્સ નહીં આવે ત્યાર સુધી હું આ પરિવર્તનના નિયમના દાખલા શીખવાડીશ ને પછી આપણે ચોપડી પર જઈશું. રાઈટ? ઓકે, ચાલો. તો પહેલા હું છે જો પહેલા તમે પરિવર્તન વિશે વિચાર કેમ કર્યો? વાય તો એકમની કોલમ આપી છે. તો દીકરાઓ એકમની કોલમ હોય એટલે મગજમાં ચાલવું જોઈએ કે પરિવર્તન આવશે, પરિવર્તનના નિયમો લાગુ પડશે. હવે આગળ જુઓ કે એકમની કોલમ છે પરિવર્તન આવશે, પછી નેક્સ્ટ સ્ટેપ બોલવાનું કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. ચાલો, તો અહીંયા કેટલા એકમો છે? 20. એનો અર્થ છે અહીંયા પરિવર્તન આવશે. અહીંયા રાઈટ કરી દીધું. ઓકે, ચાલો હવે જો પરિવર્તન આવશે ફાઇનલ થઈ ગયું. હવે પરિવર્તનના નિયમો હવે બોલવાના. હું જો જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન, જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન. તો આ જથ્થો જો આ kg માં જથ્થો છે, આ જથ્થો બી kg માં છે. આગળ નહીં જોવાનું. ને આ જથ્થો બી kg માં છે. એટલે દીકરાઓ જથ્થો કેવો? સરખો. પરિવર્તન થશે ભાવમાં. આ બે ભાવ બદલાઈ જશે. જો ડાયરેક્ટ બી થાય ને 322 ને 440 ડાયરેક્ટ બી આપણે ડાયરેક્ટ કામ કરવું નથી. ઓકે, તો ચાલો હું અહીંયા કરું છું. જોજો હે બધા વસ્તુ એ ટેન્શન લેતા નહીં, આવડી જશે. અને શીખવું તો પડશે ને ભાઈ. ને હું તમને કેવું તો છું જ્યાં સુધી તમારામાં કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી આપણે બોર્ડ પર વર્ક કરીશું. ઓકે, હું તમને બે ત્રણ દાખલા શાંતિથી કરાવવા પછી તમને એક આપા તમારું થઈ જાય ને તમારો કોન્ફિડન્સ આવી જાય તો તમે મને મેસેજ મોકલી દેજો, રિપ્લાય આપજો સાહેબ આઈ એમ ઓકે એમ. વસ્તુ એ તો 2000 વસ્તુ એમાં 2006 માં ભાવ પરિવર્તન 2006 ભાવ.
2006 માં ભાવ. ચલો કેવી રીતે કરવાનું તો જો 20 kg ના 300 રૂપિયા. આપણે એક એકમની માહિતી જોઈએ તો 1 kg ના કેટલા. ચાલો તો કરતા આવડે ને 300 ગુણ્યા 1 ભાગ્યા 20. ઓકે તો થશે 15 રૂપિયા. 1 ગુણ્યા 300 ભાગ્યા 20. ઓકે એટલે આ ભાવ બદલાઈ ગયો અને થઈ ગયો અહીંયા 15. ઓકે 2008 નો બી ભાવ બદલાશે. 2008 ભાવ ઓકે 20 kg ના 440 માંથી 1 kg ના કેટલા નીકળો. ગણતરી બોર્ડમાં ફરજિયાત છે એટલે બધા અમુક શોર્ટકટમાં બી 300 ભાગ્યા 20 અને 440 ભાગ્યા 20 અને ઘણા વિદ્યાર્થીઓ એટલું બધું શોર્ટકટમાં જાય છે ને કે પરીક્ષા વખતે એને ખબર જ નથી પડતી કે આ ગણતરી આવી કાથી. એટલે જે બી વિદ્યાર્થી બહુ શોર્ટકટ મારતા હોય તે બધા ચેતી જજો. આમાં બોર્ડમાં શોર્ટકટ ચાલશે નહીં. ચાલો વસ્તુ પતી ગયું. પેલું વસ્તુ એનું પરિવર્તન જોઈ લીધું રાઈટ. ચાલો 440 ની જગ્યાએ થઈ જશે 22. ટેન્શન લેતા નહીં, આવડી જશે. શાંતિથી બે ત્રણ વાર વિડિયો જોજો. ઓકે આના પછીનો દાખલો બી હું સ્પેશિયલ કરાવું. એના પછી બી હું કરવાનું. પછી ચોપડી પર જઈશું ને ત્યારે આપણે સાથે મળીને કરીશું. ચાલો વસ્તુ બી હું નિયમ છે કરાવો બોલો. આપણને હંમેશા પેલા તો એકમ છે એટલે હું પરિવર્તન વિશે વિચારું છે. તે હું વારે વારે બોલાની કે એકમ હોય તો પરિવર્તન આવે. એક ફિક્સ થઈ ગયું છે કે ભાઈ અહીંયા એકમની કોલમ છે એટલે પરિવર્તન વિશે વિચારવાનું. અને પરિવર્તન વિશે વિચારવા માટે ચાલુ કરવાનું. આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. ચાલો તો અહીંયા જો આગળ કઈ છે નથી, ખાલી કેજી એટલે એક એકમ. એક એકમની માહિતી એટલે આપણે શું કે પરિવર્તન નહીં થાય. ઓકે તેમ છતાં પણ આપણે લોકોએ જથ્થો ચેક કરવાનો રાઈટ. એક એકમની માહિતી હોય તો પરિવર્તન ન થાય તેમ છતાં બી એકવાર જથ્થો ચેક કરી દેવાનો. ભૂલથી જથ્થો અલગ અલગ હોય ને તો પરિવર્તન જથ્થામાં કરવું પડશે. ઓકે તો પહેલા આપણો નિયમ એકમ છે તો પરિવર્તન આવશે. પછી આપણે શું બોલીએ પરિવર્તન આવશે તો શરૂઆત ક્યાંથી કરીએ કે આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. તો કે કેટલા એકમ છે? એક જ. કઈ નથી એટલે એક એકમ છે. એનો અર્થ કે પરિવર્તન નહીં થશે તેમ છતાં બી જથ્થો ચેક કરવાનો. જો આ કેજી માં છે, આ જો ગ્રામ છે અને આ ગ્રામ છે. આ કેજી ને કેજી હતો ને તો હું જથ્થો ચેક નહીં પરિવર્તન નહીં કરું. કેમ? નિયમ શું છે ભાઈ? આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. એક જ એકમ. ઓકે અને અહીંયા એકમ કેટલા છે? એક જ છે. એનો અર્થ થશે કે અહીંયા પરિવર્તન નહીં થશે. તેમ છતાં બી તમારે જથ્થો જોઈ લેવાનો. તો જથ્થો જો આ કેજી માં છે, આ ગ્રામમાં છે, આ ગ્રામમાં છે. જથ્થો કેવો છે? અલગ અલગ. અને જથ્થો અલગ અલગ હોય તો અહીંયા જથ્થામાં પરિવર્તન કરવું પડશે. ભલે એક એકમની માહિતી છે, સમજી લેજો. હું ફરીથી કહું છું આપને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. આ માહિતી એક જ એકમની છે. કેજી આગળ કઈ નથી એટલે 1 કેજી થાય. એટલે આ એક જ એકમની માહિતી અને એક એકમની માહિતી એટલે અહીંયા પરિવર્તન લાગુ જ નહીં પડે. તેમ છતાં પણ એનો અપવાદ છે કે જથ્થો જોઈ લેવાનો. જથ્થો જો કેજી ગ્રામ ગ્રામ એનો અર્થ કે જથ્થો જુદો જુદો છે એટલે આ જથ્થો છે ને બદલાઈ જશે. સમજી ગયા? ઓકે ધારો કે એક જ એકમની માહિતી હશે રાઈટ એટલે પરિવર્તન નહીં થશે. અહીંયા કેજી કેજી હશે તો નહીં થશે. ઓકે એટલે ફરીથી કેવું છું કે આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. ઓફિશિયલ રીતે જો આ એક જ એકમની માહિતી છે એટલે અહીંયા પરિવર્તન નહીં થાય. તેમ છતાં કે એકવાર જોઈ લેવાનું જથ્થો. તો જથ્થો આ કેજી આ ગ્રામ ને ગ્રામ જથ્થો જુદો જુદો છે. એનો અર્થ કે જથ્થામાં પરિવર્તન થશે.
તો આ જથ્થો બદલાઈ જશે, ગ્રામને ફેરવી દેવાનું કિલોગ્રામમાં. હંમેશા યાદ રાખજો, વસ્તુ બી 2006 જથ્થો, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા ફિક્સ પદ છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો આ 1200 ગ્રામ એટલે કેટલા? તો 1.2 કેજી થાય. ઓકે, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું 2008, એનો જથ્થો બદલાઈ જશે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. તો 2000 ગ્રામ તો કેટલા? તો 2 કિલોગ્રામ. ઓકે વિદ્યાર્થીઓ, ફરીથી કેવું, આપણે હંમેશા એક એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે અહીંયા? 1. એનો અર્થ પરિવર્તન ની થાય, તેમ છતાં બી જથ્થો જોવાનો, પણ જથ્થો અલગ અલગ હતો, કિલોગ્રામ, ગ્રામ, ગ્રામ, એટલે પરિવર્તન કર્યું જથ્થામાં. ઓકે, ચાલો નેક્સ્ટ વસ્તુ સી. તો પહેલા આપણે પાછો નિયમ બોલીએ, આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે અહીંયા? કિલોગ્રામ આગળ કઈ નથી એટલે કેટલા એકમ કહેવાય? 1 એકમ. એનો અર્થ કે પરિવર્તન થશે નહીં, તેમ છતાં બી શું જોઈ લેવાનું? જથ્થો. કેજી કેજી કેજી, જથ્થો સરખો છે એટલે હવે પરિવર્તન નથી થવાનું. શું છે? જો સાંભળો, નિયમો છે કે આપણને હંમેશા 1 એકમની માહિતી જોઈએ. આ જેટલા એકમ આગળ કઈ નથી એટલા 1 એકમની માહિતી કહેવાય, અને 1 એકમની માહિતી હોય એટલે પરિવર્તન ની જ થાય. ઓકે, પરિવર્તન ની જ થાય, તેમ છતાં બી જથ્થો જોઈ લેવાનો. જો જથ્થો અલગ અલગ હોય, 1 એકમની માહિતી હોય તો પરિવર્તન ની જ થાય. ઓકે, પણ ક્યારે? જથ્થો સરખો હોવો જોઈએ, તો 1 એકમની માહિતી હોય તો પરિવર્તન નહીં થાય. ઓકે, રાઈટ. તો ફરીથી બોલી જાઓ, આપણને હંમેશા 1 એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 1. આગળ કઈ નથી તે 1 એકમ. એનો અર્થ પરિવર્તન તો નહીં જ થશે, તેમ છતાં જથ્થો જોઈ લેવાનો, કેજી 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 નહીં થશે. ચાલો, વસ્તુથી પહેલા તો ડઝન દેખાય એટલે 12 નંગ લખી દેવાના. 2 ડઝન દેખાય તો 24 નંગ લખવાના. 3 ડઝન દેખાય એટલે 36 નંગ. મેં લખેલું જ છે, મેં નિયમ નોંધ લખાવી જ છે કે આપને ડઝન જોવા મળે ને તો 1 ડઝન એટલે 12 નંગ લખી જ દેવાના. અહીંયા ખાલી ડઝન તો 12 નંગ લખી દીધા. ઓકે, હવે ચાલુ કરો કે આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. ચાલો જો કેટલા એકમ છે? 12. એનો અર્થ કે 100% પરિવર્તન થશે ફાઇનલી. ચાલો, પરિવર્તન થશે તો હવે પરિવર્તનના નિયમો બોલો. જથ્થો સરખો હોય તો ભાવમાં પરિવર્તન આવે, અને જથ્થો જુદો જુદો હોય તો જથ્થામાં પરિવર્તન આવે. તો જથ્થો જો નંગ નંગ નંગ, બોલો જથ્થો સરખો, પરિવર્તન થશે ભાવમાં, બે ભાવ બદલાઈ જશે ફાઇનલી. ચાલો તો અહીંયા લખો છો વસ્તુ કઈ આવી આપણે? ડી. ચાલો વસ્તુ ડી, વસ્તુ ડી 2006 ભાવ. તો 12 નંગના 12 રૂપિયા. તો એક ના આપણે એક જ એકમની માહિતી જોઈએ. 12 એકમની માહિતી, 12 નંગના 12 તો 1 નંગના કેટલા? 1 રૂપિયા. ઓકે, તો 12 ની જગ્યાએ થઈ જશે 1. અને 2008 ભાવ 12 નંગના 18 રૂપિયા. તો 1 નંગના કેટલા? ઓકે, તો આવશે 1.5. 1.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈ લઈએ બધું પરિવર્તન થઈ ગયું છે. ચાલો, એટલે આપણે અહીંયા આ રીતની કંઈક માહિતી છે. હું અહીંયા બનાવી દેવા કોલમ.
વસ્તુ A B C D અને D સુધી છે. હવે જોઈ લઈએ. ચાલો હવે આપણે આગળ વધીએ તો કે ડિસ્ટ્રીબ્યુટ 2006 અને 2008 છે. તો મેં તમને કીધું જે નાનું વર્ષ હોય ભૂતકાળનું હોય તે આધાર વર્ષ અને આ દિવસ ચાલુ વર્ષ. તો આધાર વર્ષને 0 કહેવાય. ઓકે, ચાલુ વર્ષ 1 જે લેટેસ્ટ વર્ષ હોય તે ચાલુ વર્ષ કહેવાય. જથ્થો એટલે Q અને ભાગ એટલે P. જથ્થો એટલે Q અને ભાગ એટલે P. તો દીકરો પહેલી કોલમ બનશે Q0. એકવાર પરિવર્તન થઈ જાય તો એકમની કોલમને ઇગ્નોર કરવાનું. તો પહેલી કોલમ બનશે Q0. ઓકે, Q0 માં 5. આ પાછળનું બધું ઇગ્નોર. 1.2 10 અને 8. ઓકે, બીજી કોલમ બનશે P0. P0 15 60 6 અને 1. ત્રીજી કોલમ બનશે Q1. તો Q1 ની કોલમ 8 2 12 10. ચોથી કોલમ બનશે P1 રાઈટ 22. ઓકે, 75 9 1.5. ઓકે વિદ્યાર્થીઓ, ખબર પડે છે ને? ઓકે ઓકે વિદ્યાર્થીઓ, આ દાખલામાં ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. તો તમને બધાને ખબર છે કે ફિશરમાં બે સૂત્ર છે, એક મોટું છે અને એક નાનું છે. રાઈટ? જો 3 સૂચકાંક સાથે શોધવાનું હોય તો ફિશરનું નાનું સૂત્ર અને અહીંયા માત્ર ફિશરનો જ સૂચકાંક શોધવાનું કીધું છે એટલે ફિશરનું મોટું સૂત્ર આપણે વાપરીશું. ઓકે, એના માટે 1011 છે. કોલમ ફિક્સ જ છે P1 Q0 P0 Q0. જો 1 0 0 0 1000 P1 Q1 P0 Q1 1101. ઓકે, તમારે કેલ્સીથી ગુણાકાર કરવાના. રાઈટ? પહેલા P1 ને Q0 નું ટોટલ ગુણાકાર. સોરી, P1 ગુણ્યા આ ગુણ્યા. ઓકે, 22 110 તમારે કેલ્સીથી કરવાનું. 1.2 ગુણ્યા 75 એટલે 90. 10 ગુણ્યા 9 એટલે 90. 8 ગુણ્યા 1.5 12. તમારે કેલ્સીથી કરવાનું. ટોટલ થશે 302. સરવાળો P1 Q0 આ કોલમનો સરવાળો સિગ્મા એટલે સરવાળો P0 Q0 બેનું ટોટલ 5 ગુણ્યા 15 75. ઓકે, 1.2 ગુણ્યા 60 72. 10 ગુણ્યા 6 60. ઓકે, 8 ગુણ્યા 1 એટલે 8 અને કોલમનો સરવાળો 215 સિગ્મા એટલે સરવાળો P0 Q0. ઓકે, હવે P1 Q1 ઓકે 22 ગુણ્યા 8 176. ઓકે, 75 ગુણ્યા 2 150. 12 ગુણ્યા 9 108. 10 ગુણ્યા 1.5 15. ઓકે, 449. ઓકે, સિગ્મા P1 Q1 4 એટલે P1 Q1 નો સરવાળો. હવે છે P0 અને Q1. P0 અને Q1 આ બેનો. ઓકે, 15 ગુણ્યા 8 120. 60 ગુણ્યા 2 120. ઓકે, 6 ગુણ્યા 12 72. 1 ગુણ્યા 10 322 સિગ્મા સરવાળો P0 Q1 નો. ઓકે, હવે દાખલામાં ખાલી ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. તો ફિશરનું મોટું સૂત્ર દીકરાઓ વપરાશે અહીંયા. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q1
1000 ગુણ્યા 1100 Q1 છેદમાં સિગ્મા P0 Q1 સિગ્મા P1 Q1 110 અને 1100 ગુણ્યા 100. ઓકે, ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો P1 સિગ્મા P1 Q0 302 છેદમાં સિગ્મા P0 Q0 215 ગુણ્યા સિગ્મા P1 Q1 449 છેદમાં સિગ્મા P0 Q1 322 ગુણ્યા 100. ઓકે, ચાલો 302 ભાગ્યા 215. ઓકે, એટલે આવશે 1.4047. પોઈન્ટ પછી 4 આંકડા લીધા છે. 449 ભાગ્યા 322 1.3944 ગુણ્યા 100. ઓકે, હવે શું કરવાનું? આ બેનો ગુણાકાર. ઓકે, આ બેનો ગુણાકાર 1.4047 અને 1.3944 નો ગુણાકાર. ઓકે, અને ગુણાકાર કર્યા ગુણા બેનો ગુણ્યા સાઈડ પર કરું છું, રાઈટ? તો અંદર બેનો ગુણાકાર આવશે 1.9587 ગુણ્યા 100. તમારે કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે, ચાલો હવે 1.9547 ને સ્ક્વેર રૂટ માંથી બહાર કાઢવાનું. જો અંદર આ બેનો ગુણાકાર આટલો આવ્યો, હવે એને સ્ક્વેર રૂટ માંથી બહાર કાઢવા 1.9547 ને પછી સ્ક્વેર રૂટ નું બટન દબાવવાનું એટલે આવશે 1.3995 ગુણ્યા 100 અને 100 આટલે ગુણાકાર કરતા 139.95. આ આવી ગયો ફિશરનો સૂચકાંક. ઓકે વિદ્યાર્થીઓ, બીજું સૌથી મહત્વની બાબત પરિવર્તન જ છે. પરિવર્તનની બાબતમાં તમે જરા બી ચિંતા કરતા નહીં. હું આના પછીનો દાખલો બી કરાવીશ, આના પછીના લેક્ચરમાં બી હું જ દાખલો કરાવીશ એક્સ્ટ્રા, એના પછીના લેક્ચરમાં બી હું જ કરાવીશ એક્સ્ટ્રા. તમને જ્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે ને ત્યાં સુધી આપણે પરિવર્તનના ટોપિકો કરીશું એ તમને આવડી જ જશે, મારી ગેરંટી છે. ટેન્શન લેતા નહીં. પહેલો દાખલો છે, 1-2 વખત વધારે વિડીયો જોજો, ટેન્શન લેતા નહીં. ઓકે, ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર.